તૈયાર થઈ જશે કા મમ્મી? હા, જમવા જવાનું છે. હા, એટલે બેઠા છો એમને? બા એમાં શું છે? આ જામ જમીને તો બે હશે ને અત્યારે છે ને સોડા પીવા માંડ્યા છે, કારણ કે જમીન આવે ને પછી હજમ ન થાય એટલે હાજી સોડા પીવી પડે. હાજી સોડા પીવા જોઈએ ને. હા, અને થોડી જો બધાને દેશે કા થોડી. તને ભાવે સાદી સોડા? આપણે જો છીણા તો ખાતા હતા ને, છીણા તો જો ખાઈ લીધા છે ને, હવે છે ને હોળી તેવી કરતા હતા મીઠું. મારા બા હોઈ ગયા છે કાબા. ટમેટા છે, મેથીની ભાજી છે, ડુંગળી છે, રોટલી છે, સેવડો છે, પછી ચટણી છે, એવું બધું છે. કામી તું જય માતાજી, જય જાનભાઈમાં. આપણે જમી કરીને તો નવરાત થઈ ગયા છે, ત્યારે પાછા છેણા ખાવા બેસી ગયા છે. જો મસ્ત મજાના ચણા શેક્યા છે, તે છેણા ખાવી છે કા મમ્મી? હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો અને ન મજામાં આપણા બ્લોગ વિડીયો જોતા રહીને મજામાં આવી જશું. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી અને જય જાનભાઈમાં. અત્યારે જો મસ્ત મજાનું સવારનું ટાણું થઈ ગયું છે, આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. જો મસ્ત મજાના નાઈ ધોઈને પણ કમ્પ્લેટ થઈ ગયા છે. નાસ્તો છે ને રવિવાર છે ને, તેમ મેં કીધું છે સવારના પોરમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું. તો આપણે જો મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને, જો આવું કાંઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું. બધા શું કરે છે ને તમને બધાને બતાડી દઈ. અમારા મિતાભાઈ તો જો આજ છે ને રવિવાર છે ને, વાડી રહ્યા છે, કારખાના વાડી રહ્યા છે અમારા મિતાભાઈ. તમે શું કરો છો? જય માતાજી, જય જાનભાઈમાં. જો મિત્રો આજ તો છે ને સવારમાં જ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી આવ્યું છે, એટલે છે ને આખો દી આપણને આજ તો મજા જ આવે. અને જો કાલ છે ને એક થાંભલી ભરવાવાળા આવ્યા હતા ને, થાંભલી ભરી વાળે છે ને સેન્ટિંગવાળા હમણાં તો આવવાના છે, એટલે બધું ફિટ કરવાનું. પછી થોડાક દિવસ પછી સેલેબ પણ ભીડવાનું છે, તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશે ને ન મજામાં આપણા બ્લોગ જોતા રહી મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે મસ્ત મજાનો બપોરાનો સમય થઈ ગયો છે. હજી આપણે છે ને બપોરા કરવાના બાકી છે. આજે છે ને આપણે જમવા જવાનું છે ને, એટલે છે ને જે બપોરા કરવાના બાકી છે ને, મારા મમ્મીની જો તૈયાર થઈ જશે કા મમ્મી? હા, જમવા જવાનું છે. હા, એટલે બેઠા છો એમને? બા એમાં શું છે? આ જામફળ ડોકા સાવતા ઠેક તમે સાવ એમને? ઠેક. માતાજી જય જાનભાઈમાં. અને થોડી તું ફોન જોશે એમને? થોડી તો જો મિત્રો ફોન જોશે ને, આપણે છે ને જમવા જવાનું જ. મેં પહેલાં છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરતા જઈએ. જમીને તો બે હશે ને અત્યારે છે ને સોડા પીવા માંડ્યા છે, કારણ કે જમીન આવે ને પછી હજમ ન થાય એટલે છે ને હાજી સોડા પીવી પડે. જો હાજી સોડાનો પ્રોગ્રામ કા ભાઈ કા? હા, પહેલાં તો બધાને જય માતાજી, જય જાનભાઈ. અત્યારે તો બપોરનું ટાણું થઈ ગયું છે, અને જમવું પણ બી એવા છોડના તારે છોડા પીવું છે. કૃષ્ણ. હા કા કૃષ્ણ. જાનું હોતા કઈ ક્યાં જાનું હાજી સોડા પીવા જોઈએ ને. હા, અને થોડી જો બધાને દેશે કા થોડી. તને ભાવે સાદી સોડા? મને તો નહીં ભાવતી હોય. તો મિત્રો હાજી સોડા પીવી તમારા લોકોને પીવું હોય તો આવી જાય. પછી કહેતા નહીં કે મને કીધું નતું. તો હાજી સોડા પીએ જ પાછા મળશે તો કન્ટિન્યુ લોકો તૈયારી છે. ત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે ને, આપણે તેને ચકલીના માળા બનાવવા જતા. ચકલીના માળા બનાવીને પણ ભૈયા આવ્યા છે ને, કૃષ્ણા જો બેઠી છે કા કૃષ્ણા? હવે 6 વાગે તો કેટલું ટાણું રે કા? હા, હવે છે ને ઉનાળો શરૂ થઈ ગયો છે, થોડાક દિવસ પછી શિવરાત્રી હોય ત્યારે આવે છે. અને થોડી તું શું કરશો? ભાગ. તું મેં તો જ્યારે હોય ત્યારે બ્લોગમાં આવતો હોય ને, બ્લોગ ઉતાર્યો ત્યારે તું બે ખાતા જ હોય કા કૃષ્ણ? અને તો જો અત્યારે છે ને મસ્ત મજાની છે બધી બચ્ચા પાર્ટી રમે છે. આજે ઘણા સમય પછી જો અમારે તનુ મિતો અને બધા એ મિતાને રમવામાં ધ્યાન છે. હા, આપણે છોડા પીધી ત્યારે કીધું નતું ભાઈ કા? હા મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે, અને આપણે ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છીએ. તો જો વાળું કરવા બેસી ગયા છીએ. વાળુમાં તો જો ટમેટા છે, મેથીની ભાજી છે, ડુંગળી છે, રોટલી છે, સેવડો છે, પછી
ચટણી છે એવું બધું છે કા મીતુ દિવાળી સેટરડે હા મીતુ જય માતાજી જય માતાજી જય જાનભાઈ અને મિત્રો આજ તો છે ને ભેળ કરીને ખાવાય છે સેવડો બનાવ્યો છે ને તારું કીધું ચટણી ને ડુંગળી ને ટમેટા છે ને સુધાર નાખી એટલે છે ને ભેળ બની જાય તમે કોણ કોણ ખાવશો ભેળ આવી રીતે ખાવા ટાણે તો તમે બધા છે ને કહી દેજો એટલે કન્ટિન્યુ ક્યાં કહું છું જે તો ઘણું ખરું બોલવાનું બાકી છે તમે ખા બે જા હા પપ્પા તમે જો ખાવા પપ્પા જો આમ જો ભજીયા કર્યા ભજીયા હું ઓલા ખમણ હા ખમણ બનાવ્યો ખમણ ને પાતરા હા જો એવું કાંઈક કર્યું છે તો તમારે બધાને ભેળ અને મેથીની ભાજી ખાવી હોય ને તો વહી આવજો તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો આપણે જમી કરીને તો નવરા થઈ ગયા છે ત્યારથી પાછા ચણા ખાવા બેસી ગયા છે જો મસ્ત મજાના ચણા શેક્યા છે તે ચણા ખાવી છે કા મમ્મી હા તમને ભાવે આ તો કીધા વગર હે હા અને જો થોડી ગોળા ભરે છે ને પથરીનું બધું કીરી વાળું છે ને તમે તમારા લોકોને છે થઈ ગયા છે કે નહીં જરી કોમેન્ટ કરી દેજો કામ અમારે તો થઈ ગયા છે અને હમણાં છેણા શેકીને ખાવાની છે ને મજા આવે છેણા શેકીને ખાવીને તો શેકેલા ખાવીને તો પેટ ભરાય જ નહીં કામી એવું થાય ને તમારે એવું થાય ધરાવી જ નહીં મારા એવું થઈ છે ધરાવી જ નહીં તો અમે છે ને છેણા ખાઈ લઈએ તમારા લોકોને ખાવ હોય તો આવી જાવ છો છેણા ખાઈને જ પાછા મળીશું મિત્રો અત્યારે આપણે છે ને મસ્ત મજાનો જમી કરી નવરા થઈ ગયા છે અને હાથ છે ને તમને બધાને થોડોક બહેરો લાગતો હોય છે કારણ કે લગનગાળો હાલે છે એટલે થોડુંક છે ને જમણવારીમાં ગુલાબજામુન ને હોય એટલે એવું ખાતા હોય ને એટલે શરદી થઈ ગઈ છે અને ગળામાં થોડુંક હજારમાં બળે છે હવે હવામાં ખબર પડે કે આપણને છે ને શું થવાનું છે ને જો પથારી કરી વાળી છે અને બહાર બધા શું કરે છે ને તમને બધાને બતાડી દેવી જો મિત્રો ઘરનો માહોલ તો છે ને કાંક આવું છે અને ઓલ બાજુ તો છે ને બધા શીણા બેઠા બધા શીણા ખાય છે ના આપણે છે ને જઈ શું કરે છે ને જોઈ ઉપવાન મિતુનમાં મેમી સુતા એને શીણા ખાય છે કા મિતુ એ જો કાંઈ બોલતો નથી પણ ખાવામાં બીજી છે ખાવામાં તમે પપ્પા શેણા શેકતા જાવ છો એના શેકતું જવાનું ખાતું શું કે નહીં આવું કાંક છે ને ઘરનો માહોલ છે હજુ શેણા શેકાતા જાય છે ને ખાતા જશે આપણને તો છે ને શેણા ઓછા ભાવે એટલે આપણે છે ને શેણા બહુ કાંઈ ખાઈ નહીં આપણને છે ને ઓછા ભાવે પછી ફોલવાનું આળા ચડે એટલે આપણે છે ને ખાવી નહીં તો છે ને કન્ટિન્યુ બધા બન્યા રહેજો આપણે જો છીણા તો ખાતા હતા ને છીણા તો જો ખાઈ લીધા છે ને હવે છે ને હોળી તેવી કરતા હતા મીઠું મારા બા હોઈ ગયા છે કાબા હા પથારી જો કીરીવાળી છે ને એક વખત તો બોલ્યા બા હા મારા દાદા હોઈ ગયા બા હા કંઠી ઠેકી જાય ને બા એટલે ટીપા નાખ્યા છે એમને દાદા આંખમાં મારા દાદાએ જો ટીપા નાખ્યા છે ને લીધું છે ને આપણે થોડો બ્લોગ ઉતાર્યું આજે છે ને આપણે બ્લોગ પૂરો કરવાનો આપણો વારો નથી આ છે ને કૃષ્ણનો વારો છે એટલે કૃષ્ણ બ્લોગ પૂરો કરી નાખશે તો કન્ટિન્યુ બ્લોગ થાય બની રહેજો ને મિત્રો મને એમ થયું મેં કે આ છે ને બ્લોગનો એન્ડ આપવાનો પણ મારો વારો છે તો આરો છે ને બ્લોગનો એન્ડ પછી અહીંયા આપી દો તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છેલ્લે જય માતાજી ને જય જાનભાઈ બાય બાય મિત્રો હવે છે ને લગ્ન શરૂ થાય છે લગ્ન ગાળો તો તમને બધાને લગ્નના વિડીયો જોવા મળશે તો બાય બાય